નમસ્કાર દર્શક મિત્રો, બીએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આપ નિહાળી રહ્યા છો બીએન ન્યૂઝ ભરૂચ. ભરૂચ જિલ્લા પત્રકાર એકતા પરિષદની અધિવેશન અંકલેશ્વર ખાતે મળ્યું. પત્રકારોના પરિવારની ચિંતાના વર્ષની ઉજવણીમાં ગુજરાત સરકારના મંત્રી શ્રી ઈશ્વરભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા. પ્રદેશ, ઝોન, જિલ્લા, મહિલા વિંગના પદાધિકારીઓની હાજરીમાં મંચસ્થ મહાનુભાવો તાલુકા પંચાયત અંકલેશ્વરના પ્રમુખ વિવેકભાઈ ભરડીવાલા, અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ શ્રી જિગ્નેશભાઈ અંડારિયા, અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના સેક્રેટરી શ્રી નિલેશભાઈ પટેલ, અંકલેશ્વર તાલુકા ભૂતપૂર્વ પ્રમુખ ભાજપના એવા શ્રી ડોક્ટર નિતેન્દ્રસિંહ દેવધરા દ્વારા દીપ પ્રાગટ્યથી પ્રારંભ. પત્રકાર એકતા પરિષદ દ્વારા વર્ષ 2026ને પત્રકારોના પરિવારની ચિંતાના વર્ષ તરીકે ઉજવવાનો પ્રારંભ ભાવનગરથી થયો હતો. તબક્કાવાર એક પછી એક જિલ્લાના પત્રકારોનો 10 લાખ અકસ્માત વીમો 9 પ્રકારની સ્કીમ સાથે લેવા, ડોક્યુમેન્ટ્સ એકત્ર કરવા, આઈ કાર્ડ તૈયાર કરવા તેમજ દરેક પત્રકારને પહોંચતા કરવા સહિતની વ્યવસ્થા સંગઠન દ્વારા કરવામાં આવી છે. ત્યારે ભરૂચ જિલ્લા અધિવેશન અંકલેશ્વરમાં યોજવાનું નક્કી થતાં ટીમ અંકલેશ્વરની વિશેષ જવાબદારી હતી, છતાં સૌએ ખભે ખભો મિલાવી કાર્યક્રમને સફળ બનાવવા જુદી જુદી પ્રકારની જવાબદારીઓ નિભાવી હતી. કાર્યક્રમમાં ખાસ આમંત્રિત મહેમાન એવા ગુજરાત રાજ્યના મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિ, તેમના વરદહસ્તે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમને ખુલ્લો મૂકતા રાષ્ટ્રગીતના સામૂહિક ગાન સાથે શાબ્દિક સ્વાગત, સાથે મહેમાનોનું સ્વાગત, સન્માનપત્ર, બુકે, સ્મૃતિ ભેટ સાથે કરાયું હતું. તાલુકા પંચાયત પ્રમુખ તેમજ અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ સહિત ભાજપના સંગઠનના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં આમંત્રિત સમાજ શ્રેષ્ઠીઓ, સંસ્થાના વડાઓ, રાજસ્થ મહેમાનોનું સ્વાગત સન્માન કરાયું હતું. મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ દ્વારા પત્રકારોનું યોગદાન, સમાજ પ્રત્યે જવાબદેહી, રાષ્ટ્રના વિકાસમાં ભૂમિકા તેમજ છેવાડાના માણસ સુધી સંદેશા પહોંચાડવાનું કાર્ય પત્રકારો નિભાવી રહ્યા છે. વગર પગારે દુશ્મનો પેદા કરવાનું કાર્ય એમનું સ્વમાન અને સ્વાભિમાનની લડાઈ બની જાય છે. પ્રદેશ અધ્યક્ષ દ્વારા પત્રકારોના જોખમી કાર્યો વચ્ચે પત્રકારના પરિવારની ચિંતા કોણ કરશે? જે પત્રકારોને સરકારી કોઈ યોજનાનો લાભ નથી મળતો તે સહિત આ સંગઠનમાં જોડાયેલા તમામ પત્રકારોના પરિવારને 10 લાખના વીમાથી સુરક્ષા આપવા પત્રકાર એકતા પરિષદ પત્રકારો પાસેથી એક પણ રૂપિયો લીધા વિના પ્રીમિયમ ભરી, રસીદો તેમજ આઈ કાર્ડ પત્રકાર સુધી પહોંચતા કરવા સુધીની ચિંતા કરે છે. ત્યારે ભરૂચ જિલ્લાનું સૌથી શ્રેષ્ઠ અધિવેશન સફળતાના શિખરો સર કરી ગયું હતું. માત્ર દેશનું નહીં સમગ્ર વિશ્વનું 5000 કરતાં વધુ પત્રકારોનું એકમાત્ર સંગઠન, સતત પત્રકારોની, તેના પ્રશ્નોની ચિંતા, જે પ્રશ્નોના ઉકેલ આવ્યા તેની જાણકારી સાથે પત્રકારોને બેસવા દરેક જિલ્લાના સરકારી બિલ્ડિંગમાં એક ઓફિસ ફાળવવા મંત્રીશ્રીને મધ્યસ્થી કરવા વિનંતી કરી હતી. મહિલા પત્રકારોની સંખ્યા વધે, સમાજમાં મહિલાઓની સમસ્યાઓ માટે જાગૃત બની લડત લડવાની હાકલ મહિલા અધ્યક્ષ શ્રીમતી સમીમબેન પટેલ દ્વારા કરાઈ હતી. કાર્યક્રમની ખાસ વિશેષતા 10 પત્રકારો જુદા જુદા સેવાના સોપાન સાથે ફરજ બજાવતા હતા તેવા પત્રકાર સ્વરૂપે સેવકોનું સન્માન કરવામાં આવ્યું. ત્યારે પત્રકારો માત્ર કલમ અને કેમેરા પૂરતા સીમિત નથી, સેવાની સુવાસ આમ જનતા ફેલાવી રહ્યા છે, તેનું સન્માન સૌથી મોટું ગૌરવ પત્રકાર જગત માટેનું હતું. કાર્યક્રમના અંતે જિલ્લા અધ્યક્ષ શ્રી અતુલભાઈ મુલાણીએ આભારવિધિ કરી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા યોગદાન આપનાર ઝોન, જિલ્લા, તાલુકાના હોદ્દેદારો, જેમની પાસે હોદ્દા નહીં હોવા છતાં ફરજ બજાવનાર તમામ અભિનંદનને પાત્ર બન્યા હતા. રિપોર્ટર મલેક સિરાજુદ્દીન, બીએન ન્યૂઝ, જગદિયા. પત્રકાર એકતા પરિષદની આજે ભરૂચ જિલ્લાના પત્રકારોનું એક સંગઠિત સમાજ છે. આજે અહીંયા કાર્યક્રમ રાખવાનો અંકલેશ્વર ખાતે. એમાં ભરૂચ જિલ્લાના તમામ પત્રકારો એ હાજરી આપી હતી. એમાં એમના પ્રદેશ અધ્યક્ષ એવા લાભુભાઈ હાજર રહીને પત્રકારત્વ કઈ રીતના કરવું, કઈ રીતે આપણું નામ ન બગડે, કઈ રીતના સમાજને એનો લાભ થાય, એ પ્રકારનું આજે અહીંયા જયારે ખૂબ સરસ મજાનું લાભુભાઈ પણ વાત કરી છે. ત્યારે તમામ પત્રકાર પરિષદ આજે અહીંયા ઉપસ્થિત છે. ત્યારે એ તમામ પત્રકાર મિત્રોનો ખૂબ અભિનંદન પાઠવું છું અને મારું અહીંયા જે સન્માન કર્યું બદલ એમનો આભાર માનું છું. લાભુભાઈ કાંતરોડિયા, અધ્યક્ષ પત્રકાર એકતા પરિષદ ગુજરાત. આજે ભરૂચ જિલ્લામાં જિલ્લા અધિવેશન
પણ આ અધિવેશનની વિશેષતા જે અમારું અભિયાન છે કે 1 વર્ષમાં 34 જિલ્લાના પત્રકારો જે આ સંગઠન સાથે જોડાયેલા છે એના પરિવારની ચિંતા કરવાનું વર્ષ છે. 10 લાખનો અકસ્માત વીમો 9 પ્રકારની સ્કીમ સાથે જે લેવાનો છે પત્રકારોનો, પણ ભરૂચના પ્રમુખની કોઠાસૂઝ અને અનુભવના આધારે અધિવેશન પહેલા બધાના ફોર્મ ભરાઈ ગયા, વીમો ભરાઈ ગયો, એની રસીદના આજે વિતરણ થઈ ગયા, એના આઈ કાર્ડના પણ વિતરણ થઈ ગયા. એટલે કે અધિવેશન પહેલા વીમો ભરાયો હોય એવું ભાવનગર પછીનું આ ભરૂચ છે. આમ તો બધામાં બેમાં નામ એક આવે છે, ભાવનગર ને ભરૂચ, રાશિ એક છે. એટલે ભરૂચના આજના કાર્યક્રમમાં વીમો અને ઓળખ કાર્ડ સાથેનો આ કાર્યક્રમ હતો. ભરૂચ સિવાયના જિલ્લાના હોદ્દેદારોએ પણ હાજરી આપી. આમંત્રિત મહેમાનો એટલે નગરપાલિકાવાળા, તાલુકા પંચાયતના પદાધિકારીઓ અને ભરૂચના મંત્રીશ્રી એટલે ગુજરાત રાજ્યના મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલે પણ હાજરી આપી અને આ કાર્યક્રમને શોભાયો. સંગઠન વતી બધાનો આભાર વ્યક્ત કરું છું. ભરૂચ જિલ્લાના તમામ તાલુકા અને જિલ્લાના હોદ્દેદારો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જેમણે જેમણે નાનું મોટું યોગદાન આપ્યું છે, એ દાતાઓ હોય, શ્રેષ્ઠી હોય, ઉદ્યોગપતિ હોય, તમામનો આભાર વ્યક્ત કરું છું.